તો ગાય જોઈ શકો આ વાડી છે આવી અને બે બળદ આ રીતે અહીંયા છેડામાં આપણે સારીએ છીએ. અવડું અવડું ઘાસ થયેલું છે. તો આ બળદ અહીંયા સરે છે, એક બળદ અહીંયા સરે છે. હેલો ગાઈઝ, મારા નવા વ્લોગમાં સ્વાગત છે. હું છું હર્ષદ. તો આજે આપણે બળદ લઈને આવ્યા છીએ વાડીએ. તો વાડીએ આપણે એને બળદને સારતા હતા શેઠે. તો બળદ કઈ રીતે સરે છે એ તમને દેખાડું. અને વાડીની બાજુમાં જંગલ છે, તો જંગલે દેખાડું. તો મારો ફૂલ વિડીયો જોજો. તો ગાય જોઈ શકો વાડી છે ને વાડીમાં આજે આપણે બળદ લઈને આવ્યા છીએ. તો બળદ જોઈ શકો છો આ શેઢો છે, એટલું ખડ છે. તો આવું ઘાસ ખાય છે, જોઈ શકો છો. લીલું સમ ઊભું છે, આખો શેઢો ઊભો છે. તો આ રીતે જોઈ શકો છો ઘાસ ખાય છે. આ બળદ જોઈ શકો અહીંયા ખાય છે. આ બળદને આપણે ગમે એટલું ખવડાવીએ તો આ બળદ આવો જ રહે છે, સારું નથી થતું. આ બળદ જોઈ શકો છો આવો છે. આકાશમાં જોઈ શકો એટલા વાદળ આવી ગયા છે. તો વરસાદ થોડો થોડો ચાલુ થઈ ગયો છે. બળદને આ રીતે મૂક્યા છે શેઢામાં સરવા. તો એ સરે છે ને આપણે ઊભા છીએ. તો બે બળદ છે અત્યારે સાથે છે, જોઈ શકો છો. એક પાછળ છે અને એક આગળ છે. અને ઘાસ એ જોઈ શકો અવડું અવડું ઘાસ થઈ ગયું છે. શેઢામાં થોડુંક ધરો છે એ તમને દેખાડો. તો આવી ધરો થઈ ગયેલી છે. બાજુમાં જોઈ શકો જંગલ છે. જંગલે જોયું હરિયાળું થઈ ગયું છે. લાઇટના થાંભલા નીકળે જોઈ શકો. આવી રીતે ઝૂટિંગ કરેલું છે અને આ લાઈન આ ગઈ છે, નાથી આપણી વાડીમાં આવી છે. તો બે બળદ જોઈ શકો સાથે છે અત્યારે. ને વાડીમાં કપાસ છે. તો કપાસ અવડો અવડો થયેલો છે. તો આપણે એમાં હાથે આંક્યું હતું. તો જોઈ શકો છો આવી રીતે કળી વાકેલું છે રાપ. તો એટલું આંક્યું છે અને થોડુંક બાકી છે. તો વાડીમાં એટલું ઝીણું ઝીણું ખડ થઈ ગયેલું છે. તો છોડ જોઈ શકો આમાં. તો આ શેઢો જોઈ શકો છો, એટલો લાંબો શેઢો છે. તો આવી મગફળી છે. તો આપણે મગફળીમાં ચાલા જાય છે. જોઈ શકો થોડી થોડી એવી છે, પારવી લાગે. તો આપણે આ રસ્તે ચાલી છીએ, જોઈ શકો છો. રસ્તાની બાજુમાં આવા વૃક્ષો છે બધા કાંટાવાળા. તો વાડીની બાજુમાં જ આવો રસ્તો છે. ફૂલડા તમે જોઈ શકો, આવા ફૂલડા થઈ ગયા. થોડાક આપણે આગળ જઈશું. તો જોઈ શકો છો વેલાવાળા એના પાંદડાઓ છે. તો જોઈ શકો એટલું ઘાસ છે એમાં.
આમાં ભૂરણા સિંહ બધા એમ જ હોય છે, વધારે તો ભૂરણા હોય છે આમાં.